આજની ધર્મકથા. પ્રણામ. રાજકુમાર કુબેરદત્ત કેવી મુશ્કેલીમાં ફસાયા હતા. અચાનકથી ઘોડો ઉપદ્રવ કરે, એ પણ એવો ઘોડો કે જેની માટે કેટલા વખતથી પોતે રાહ જોતા હતા અને પોતાને બહુ ગમતો હતો. એ ઘોડો અચાનક ઉપદ્રવ કરે, પોતાના આખા નગરથી, પોતાના રસાલાથી ક્યાંય દૂર ફેંકી દે અને પછી પોતે મૃત્યુ પામી જાય ઘોડો. અને આવી અટવીની અંદરમાં આપણને એકલો મૂકીને વયો ગયો. મન કેટલું વિષાદમાં જાય. આપણે આપણી પોતાની સેલ્ફને ત્યાં મૂકીને કલ્પના કરીએ. એ ઘોડા પ્રત્યેની ઘૃણા, કદાચ એ ઘોડો તો ગુજરી ગયો છે, પણ એ ઘોડાને દોષિત ગણવાની જે આપણી ભાવના હોય એ કેવી પ્રબળ બને. દર કાચી સેકન્ડે આપણને વિચાર આવે કે આ ઘોડા ઉપર ન બેસ્યો તો સારું થાત, આ ઘોડો કેવો નીકળ્યો, પોતે તો ગયો પણ મને કેવી મુશ્કેલીમાં ફસાવીને વહી ગયો, હવે મારું શું થશે. આખો આવડો મોટો રસાલો, પિતાજી, રાજ પરિવાર, આ બધું હોવા છતાં હું અત્યારે કેવી ભયંકર પરિસ્થિતિમાં છું. કોણ આવશે, કોણ મને બચાવશે, હિંસક પશુઓ ખાઈ જશે તો શું થશે, મારા ખોરાકનું શું, મારું સૂવાનું શું. કેટલા બધા પ્રશ્નો આપણને નીકળ્યા હોત. કુબેરદત્તને કદાચ આમાંનું કંઈ એટલું બધું નહીં નીકળ્યું હશે વિશેષ પ્રમાણમાં, એટલે જ એમને મુનિ ભગવંતનો ભેટો થયો હશે. નિયતિ આપણને શુભ આલંબનો ત્યારે જ આપે છે જ્યારે આપણું અશુભ કેટલુંક દબાયેલું હોય. જેનું અશુભ બહુ પ્રચુર પ્રમાણમાં હોય એને શુભ આપવાની નિયતિને, કુદરતને, પ્રકૃતિને બહુ ઉતાવળ નથી હોતી. એને એમ થાય કે ભાઈલા હજી રમતું, થોડો તને ઘણું ગમે છે તો થોડો હજી એની સાથે રહે, એ વિકલ્પો સાથે. અને આ એક સત્ય છે જે આપણે હંમેશા નબળા અનુભવમાં, નબળું ભોગવ્યા પછી પણ શીખતા નથી. આપણા સંસારની મોટી મુશ્કેલીઓ, એનું મૂળ આપણી વિકલ્પ કરવાની આદતો છે. જ્યારે એમ ખબર પડી જાય કે હવે પરિસ્થિતિ આ જ છે ભાઈ, આમાં કંઈ આપણાથી ચેન્જ કરી શકવાની શક્યતાઓ નથી, બધી ટ્રાય કરી લીધી, તો એક ક્ષણે મનને આ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. આવો ભાવ મન ઉપર આપણે કેમ ક્યારે મૂક્યો નથી. કમ્પ્લેન્સ, ફરિયાદો, આ બધા સાથેનું જીવન એ કમ્પ્લેન વાળું જ રહેવાનું અને સ્વીકારવાળું જીવન, આનંદવાળું જીવન, જે મળ્યું એમાં રાજીપાવાળું જીવન, એ રાજીપાવાળું રહેશે. કુબેરદત્તનું આ સરસ મજાનું માનસિક એનું સ્તર એ આપણને આકર્ષવું જોઈએ. હવે એ મહાત્મા સાથેનો તો એમનો ચર્ચાનો જે ક્રમ હતો વિશ્લેષણનો, એ પૂરો થયો. પુરુષાર્થ મોટો કે કર્મ મોટા, જગતના બે પાયાના તત્વોની અંદરમાં કોણ મોટું, એનો બહુ બેલેન્સિંગ જવાબ પૂજ્યશ્રીએ આપ્યો. બહુ સંતોષકારક જવાબ રહ્યો. હું માનું છું કે આપણને પણ હવે બહુ વારંવાર આવી ચર્ચાઓનો રસ નહીં રહે, કારણ કે આ ચર્ચા એવી છે જે હંમેશા આપણને અપીલ કરતી હોય અને વારંવાર આપણે આવી ડિબેટ કરતા હોઈએ. લે, ભાગ્ય જ જો મોટું હોય તો હું કાલથી કાંઈ ખાઈશ નહીં, ફૂડ આવીને મારા મોઢામાં વહી જશે. આવું બધું, આમ જેને વેગ કહી શકાય, વિચિત્ર કહી શકાય, એવું પણ બોલવાવાળા લોકો આપણે ત્યાં ઘણા હોય છે, જે આપણે ક્યારેય કરવાના જ નથી. એવા તર્કો, કદાચ કુતર્કો કહી શકાય, એવું પણ આપણે ત્યાં બહુ હોય, ફક્ત અને ફક્ત ચર્ચાઓને લાંબી કરવા માટે. આ બહુ સરસ પદ્ધતિ છે. પ્રશ્નોની જિજ્ઞાસાને સંતુષ્ટિ આપવા માટેની બહુ સરસ મજાની પદ્ધતિ છે કે ઉત્તર આપનાર વ્યક્તિ એ જ્યારે તર્કબદ્ધ રીતે, બહુ ન્યાયિક રીતે, બહુ સમતુલા જાળવી અને કોઈક પદાર્થ મૂકે તો એ પદાર્થને બહુ જ
ચાતુર્યપૂર્વક વિચારી અને અંતે જો એ આપણને લાગે કે સંતોષે છે તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ. વગર કારણે દરેક વસ્તુમાં ફક્ત અને ફક્ત આર્ગ્યુમેન્ટ્સ કરવી અથવા તર્કો કરવા એ બહુ જિજ્ઞાસાવાળા વ્યક્તિનું લક્ષણ નથી. બહુ સરસ મજાની વાત અંતે પેલા મહાત્મા કરે છે કે સમુદ્રના મહાપૂરને કોઈ વખત ખાડી શકાય એવું બની શકે, પણ ગત જન્મોના પુરુષાર્થ વડે ઉત્પન્ન કરેલા શુભ અથવા અશુભ કર્મોના પરિણામને ખાળવા એ બહુ મુશ્કેલ છે. મુનિરાજ વિરમ્યા, અનૂઠું તત્વપાન થયું અને હવે એમને મૌનપણે પ્રણમી અને ત્યાંથી કુમાર કુબેરદત્ત નીકળ્યા. જંગલની અટવીની એ જ ભૂમિની અંદરમાં ક્યાંક પોતે રાત્રિવાસો કરી લીધો. પો ફાટ્યો. નિબિડ અંધકાર અને અડાબીડ જંગલ, આ બેની જાણે જુગલબંધી હતી. અને એમાં છેવટે અંધકારને ભગાડી મૂક્યો અને પ્રકાશ રાજા થઈ ચૂક્યો હોય એવી રીતે વહેલી સવારની એ પ્રભાતની એ પો ફાટી. આકાશના અફાટ મેદાનનો અખત્યાર એ સૂર્યએ લઈ લીધો હોય એવું થયું. અને જાણે આ સૂર્ય રાજા બન્યો એના આનંદ અને ઉલ્લાસની અંદરમાં પંખીઓ એક સાથે કલરવ કરવા લાગ્યા હોય. નિસ્તબ્ધ જણાતું એ જંગલ એ વસ્તીથી અચાનક છલોછલ થઈ ગયું હોય એવું વાતાવરણ સર્જાયું. કુમાર વનખંડમાંથી બહાર આવે છે. ચારે દિશામાં જંગલની કેડીઓ બધાનું નિરીક્ષણ કરે છે. ઘણું મનોમંથન કરે છે કે હું ગઈકાલે ક્યાંથી આવ્યો હતો, ત્યાં મારા કયા કયા અનુભવ હતા, મેં શું જોયું હતું. અને એ પછીથી એને ખ્યાલ આવ્યો કે આ એક માર્ગ છે, એની પર અગર હું ચાલીશ તો કંઈક સૂચકો પડશે એમ વિચારી અને એ ત્યાં ચાલવા લાગ્યા. થોડુંક ચાલ્યા અને કૌતુક સર્જાયો. વનની અંદરમાં એક જંગલી હાથી ગાંડોતુર બની ગયો હતો. એ સામેથી પોતાની દિશામાં ધસમસતો આવી રહ્યો હતો. સૂંઢ ઉછાળતો, ચીંગાળ પાડતો, વચ્ચે આવતા જાડી જાખરાના ખો કાઢી નાખતો હોય એવો આડેધડ ભાગી રહ્યો હતો એવો એ હાથી. અને અચાનક એની નજર કુમાર પર પડી અને વિફર્યો. બીજું બધું છોડી અને સીધો કુમારની દિશા તરફ, કુબેરદત્ત કુમારની દિશા તરફ આગળ વધ્યો. આ દ્રશ્ય એવું છે કે ભલભલાના ગાત્ર ગળી જાય. પણ આ તો કુબેરદત્ત છે, પરાક્રમી વ્યક્તિ છે, રાજાનો કુંવર છે, ક્ષાત્રવટ લઈને જન્મેલો માણસ છે. આપણે ત્યાં વર્ણ વ્યવસ્થાનું મૂળ કારણ જ આ હતું કે જેના ડીએનએની અંદરમાં ક્ષત્રિય હોય, ક્ષત્રિયપણું હોય. એ માણસ પરિસ્થિતિની સામે જે રીતે ઝીંક લે એ કંઈક અલગ હોય. અને જેના ડીએનએની અંદરમાં વૈશ્યપણું એટલે કે વાણિયાપણું હોય, શુદ્રપણું હોય કે પછી બ્રાહ્મણપણું હોય, એ પોતાની તરતમતા પ્રમાણે પરિસ્થિતિનો પ્રતિસાદ આપે. આ તો ક્ષત્રિય છે એટલે અડીખમ ઊભા રહ્યા. એ જે ગજરાજ આવતો હતો એને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું. પોતાના દુશ્મનને કે પોતાની પ્રતિકૂળતાને સૌથી પહેલાં ઓબ્ઝર્વ કરવી જોઈએ. એ સ્થિરતા હોવી જોઈએ મનમાં કે આપણે દુઃખમાં કે વિષાદમાં જવાના બદલે સૌથી પહેલાં એને ઓબ્ઝર્વ કરીએ, એના પ્લસ માઇનસ જોઈએ. કુમારે એક્ઝેક્ટ એ કર્યું અને ચોક્કસ સ્થાન ઉપર પોતે ઊભા રહીને સ્થિર થઈ ગયા. એમને ખ્યાલ આવી જતો હતો કે હવે હાથી આમ જ કરશે. અને જેવો હાથી નજીક આવ્યો એટલે તરત જ એ ઓન દેટ વેરી મુમેન્ટ કુમાર આકાશમાં ઉછળ્યા અને હાથી જેમ આગળ વધી ગયો એવી રીતે હાથીનું પાછળનું પૂંછડું એ એમને પકડી લીધું. આ બહુ કરેજ માંગી લે, હિંમત માંગી લે એવી ઘટનાઓ છે. આપણે પોતાની જાતને તો કદાચ મૂકી પણ ન શકીએ આ પરિસ્થિતિમાં, પણ કુમારે એ કર્યું. હાથીને એવો ખ્યાલ આવ્યો કે આ કોઈક પાછળથી પૂંછડું પકડે છે, કોઈક આંબળે છે વારે ઘડીએ પૂંછડાને. એ જોવા માટે પાછળ ફર્યો. પણ આ એટલા ચીપકી ગયેલા કુમાર કે હાથીની સૂંઢ જે છે એ આમ પણ પૂંછડા સુધી આવવાની નથી. એટલે હાથી ઓર અકળાયો. એણે ગોળ ગોળ ફૂદરડી શરૂ કરી. કારણ કે પાછળ રહેલા વ્યક્તિને હવે કાઢવો છે. કાઢવો કેવી રીતે? પોતાના સૂંઢની તો શક્તિ રહી નથી અને બીજા તો કોઈ અંગ છે નહીં કે જેના દ્વારા એ કરી શકે. કુમારે પણ પૂંછડું પકડી રાખ્યું બરોબર અને હાથીને પજવવાનું શરૂ કર્યું. અંતે ફૂદરડી ફરી ફરી અને હાથી થાકી ગયો ત્યાં સુધી કુમારે એ પૂંછડાને છોડ્યું નહીં.
એ હાથી પડી ગયો, થાક્યો, અને હાથીનો મદ શાંત થયો. અને પછી જેવો એ શાંત થઈને ઊભો રહ્યો એટલે કુમાર એ પૂંછડું છોડી અને થોડેક દૂર જઈને ઊભો રહી ગયો. શાંત થયેલા હાથીને ફરીથી એ કુમાર માટેનો એ અંદર પ્રત્યેનો આક્રોશ જાગ્યો, છંછેડાયો, ફરીથી દોડ્યો કુમારને પકડવા. કુમારે પણ એને નજીક આવવા દીધો. જેવો એ નજીક આવ્યો, કુમાર ઊંધી દિશામાં કૂદી ગયો. હાથી આગળ વહી ગયો. શોધતો શોધતો પાછો આવ્યો. હાથીમાં રિવર્સ ગિયર તો હોતા નથી, એટલે આવડું મોટું શરીર ફરી પાછો ઊંધેથી પાછો ફરે ત્યાં સુધીમાં કુમાર સંતાઈ ગયો. આમ કરીને સંતા કુકડી રમવા લાગ્યા. અંતે કુમારે હાથીને એટલો બધો હંફાવ્યો કે હાથીનો બધો ઉન્માદ એ ત્યાં ગળી ગયો. બસ જેવું ક્ષણ એ જોવા મળી કે હવે હાથી સાવ થાકીને નિસ્તેજ થઈ ગયો છે, એટલે કુમારે તરત જ એની પીઠ ઉપર છલાંગ લગાવી અને એની ઉપર ચડી બેઠા. અને બેઠા બેઠા હાથીનું જે કુંભ સ્થળ હોય એની ઉપર થોડી થપાટો મારી, થોડો પંપાળ્યો, અને એમ કરતાં કરતાં હાથીને સંપૂર્ણ એમણે વશ પોતાની સ્થિતિમાં કરી લીધો અને પોતાની ધારેલી દિશામાં એ હાથીને હંકારવા લાગ્યા. ગજબનું પરાક્રમ! કુમાર કુબેર દત્તે હાથી સાથે જે કર્યું એ આપણી સેલ્ફને એ સ્થિતિમાં મૂકવાની કલ્પના તો આપણે નહીં જ કરી શકીએ, અને આપણે કરવી પણ નથી, કારણ કે લગભગ આપણા જીવનમાં આવી પરિસ્થિતિ આવવાની જ નથી. પણ એમણે હાથી સાથે જે કર્યું એ આપણી પ્રતિકૂળતા સામે જો આપણે કરી લઈએ, જો આપણી પ્રતિકૂળતાઓને હંફાવવા માટે આપણે સક્ષમ બની જઈએ, આપણને થકવનારી પ્રતિકૂળતાને આપણે સ્વયં થકવી દઈએ, ત્યાં સુધીની ધીરતા, પરાક્રમ, તેજ એ બધું જો આપણામાં ટકાવી દઈએ, તો અંતે જેમ કુમાર એ હાથી પર ચડીને બેઠા અને હાથીને હવે પોતાની ધાર્યા મુજબની દિશામાં લઈ જાય છે, એવી રીતે આપણે પણ આપણા જીવનના કમાન્ડિંગ પોઝિશનમાં આપણે આવી શકશું. આપણે પણ એ જીવનને, એ પ્રતિકૂળતાઓને આપણી ધારેલી દિશામાં લઈ જઈ શકશું. જરૂર છે કેટલીક સ્વસ્થતાની, કેટલીક ધીરજની, કેટલાક પરાક્રમની, કેટલીક સૂઝબૂઝની, જે આપણે કુમાર કુબેર દત્તના આલંબને કેળવવાની બહુ જ આવશ્યકતા છે. હાથી હવે સૌમ્ય બન્યો એટલે કુમાર જેમ જેમ દોરે ત્યાં એ દોરાતો ગયો. લગભગ 1.5 દિવસ સુધી એ હાથીની હારે આગળ વધતા ગયા, જે પોતે દિશા ધારી હતી કે આ જ દિશામાં કંઈક થવું જોઈએ. અને 1.5 દિવસ પછીથી પોતાનો રસાલો જે હતો, જે એમની શોધમાં નીકળ્યો હતો, એનો ભેટો થઈ ગયો. અને સેવકો તો પોતાના માનીતા કુમારને આવી રીતે ગજરાજ પર સવારી કરતા જોઈ અને હરખપદુડા થઈ ગયા અને બધી વાતો કરવા લાગ્યા. ગેલમાં આવી ગયા. મંગળપુર તો હજી દૂર હતું, બધા થાક્યા હતા. કુમાર અને હાથી બંને શ્રમિત હતા, એટલે ત્યાં પડાવ નાખ્યો. ખોરાક પાણીની જોગવાઈ તો હતી જ. કુમાર હાથીને નજીકના સરોવરમાં લઈ ગયા, જળ સ્નાન કરાવડાવ્યું, હાથીનો થાક ઉતારી લીધો, એને ચારો ચરાવી લીધો, સ્નાન આદિ થઈ ગયું પોતાનું, પણ સેવકો સાથે ભોજન લઈ લીધું, અને પછીથી પોતાના બધા જ અનુભવની વાતો એ પોતાના રસાલાને કરે છે. બપોર નમી એટલે કુમારે ત્યાંથી પ્રયાણ આરંભ્યું. થોડો પંથ કાપ્યો. ત્યાં તો મંગળપુરથી બીજી જે ટુકડી નીકળી હતી શોધવા માટે, એ આવી ગઈ. બધા સાંજ સુધીમાં તો ઘરે પહોંચી ગયા. બીજે દિવસે રાજ્યની અંદરમાં જઈને હસ્તીશાસ્ત્રના જે નિષ્ણાતો હતા એ બધાને ભેગા કર્યા અને આ જે ગજરાજ છે એના જાતિ, લક્ષણો વગેરેનો નિશ્ચય કરાવડાવ્યો. બધાએ અંતે એક જ મતે કીધું કે હાથી ઉત્તમ જાતિનો છે, એના લક્ષણો શુકનવંતા છે અને શ્રેષ્ઠ ગજરાજ તરીકે સ્થાપી શકાય એવા લક્ષણો યુક્ત એવો આ હાથી જેના આંગણે હશે એને હંમેશા બધે વિજય, સમૃદ્ધિ અને સત્કાર મળશે જ. એ ક્યારે પણ હારશે નહીં જ. કેવું કહેવાય, એક સમયે જે આફત લાગતી હતી, જે મોત દેખાતું હતું, આજે એ જ જીવનની શ્રેષ્ઠતમ સહાયક ભાવની ધારા લઈને આવેલું તત્વ ગણાય છે. જે લાયબિલિટી લાગતી હતી એ એસેટ થઈ આવી. પણ આ બધું તો જ શક્ય બન્યું કે જ્યારે એ આવી હતી મુશ્કેલી, એ સમયે સ્વસ્થ ચિત્તે કુમારે એનો સામનો, એનો પ્રતિકાર એ રીતે કર્યો કે જેમાં હાથીને કંઈ પણ પ્રકારે નુકસાન કરવાની વાત ન હતી, ફક્ત હાથીને થકવવાની વાત હતી. લાઈફમાં આ અપ્રોચ પણ લાવવા જેવો છે. દરેક વખતે મુશ્કેલીઓનો સામનો કરવો
એ શૂરવીરતા નથી હોતી. કેટલીક વાર એને ચલાવી લેવું એ પણ શૂરવીરતા છે, અને કેટલીક વાર એને થકાવવા દેવું એ પણ શૂરવીરતા છે. કારણ કે શૂરવીરતા એ ચતુરાઈની આંખે જ શોભે, એ આંધળી હોય એ ન શોભે. આ ગજરત્નની સંપ્રાપ્તિનો આનંદ ઉત્સવ થયો. એટલામાં વિશ્વપુર નગરથી રાજદૂતોનું આગમન થયું, અને પિતા વિશ્વકાંત એ બહુ જ સત્વરે એમને બોલાવી રહ્યા છે એવા સમાચાર પ્રાપ્ત થયા. પિતાજીનો આદેશ મળ્યો, તત્કાળ પ્રયાણ કર્યું, અને આખા રસ્તે મગજની અંદરમાં સવાલ ઘૂંટાતો રહ્યો કે પિતાજીએ અચાનક કેમ તેડાવ્યો હશે. ચલો હું ઝટ પહોંચું અને ઝટ પિતાજીને મળું. એ ધૂનની અંદરમાં મજલ કાપતા ગણતરીના દિવસોમાં એ પિતાજીના સાનિધ્યમાં પહોંચ્યા. પિતાજીના ચરણોમાં હજી એ વંદન કરે એટલામાં જ પિતા એ પરમ હર્ષભેર એને ભેટી પડ્યા, અને ભેટીને કહ્યું કે વત્સ, મારે તારા ઉપકારનો બદલો વાળવો છે. કુબેરદત્તને આશ્ચર્ય થાય છે કે આ વળી કઈ નવી વાત આવી. મેં અને પિતાજી પર કઈ રીતે ઉપકાર કર્યો? ઉપકારી તો એ છે મારા. અને ત્યારે પિતાજી એ પોતાની વાત કરે છે કે તે જે ક્ષણે જિનાલયોની અંદરમાં લઈ જઈ અને મને જે રસ લગાડ્યો હતો ભક્તિનો, એ પછીથી તે પેલા ગુરુ ભગવંત પાસેથી અમને જે પ્રવચનનો આસ્વાદ કરાવડાવ્યો અને શ્રાવકોના વ્રત લેવડાવ્યા હતા, એ પછીથી મારા જીવનની અંદરમાં મારું ચિત્ત સતત એના પ્રત્યે આકર્ષાય રાખતું હતું. અને ધીરે 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 વ્રતની અંદરનો આનંદ એ એટલો બધો વધતો ગયો કે હવે મારાથી રહેવાતું નથી, અને મને એવું લાગે છે કે મારે હવે વ્રતમાંથી મહાવ્રત તરફ આગળ વધવું છે. મારે સંયમ ધર્મ ગ્રહણ કરવો છે. તને એટલે જ સત્વરે બોલાવ્યો કે હવે એક ક્ષણ પણ આ સંસારમાં રહેવાની મારી ઈચ્છા નથી. તું રાજ્ય ધુરા સંભાળી લે, મને આટલી સહાય કર તો હું સંયમ ગ્રહણ કરી લઉં. બોલ, તું મને સહાયક થઈશ ને દીકરા? કુબેરદત્તની આંખો ભીની થઈ ગઈ. એને કહ્યું કે પિતાજી, મારી એક માત્ર મહેચ્છા હતી કે હું નિત્ય આપના ચરણોમાં બેસી રહું અને આપની આજ્ઞાનું પાલન કરું. આપ આવી રીતે ચાલ્યા જશો તો એ ઈચ્છા કેવી રીતે પૂરી થશે? પણ પિતાજી, આપ મોક્ષ સુખના પંથે વળવા માટે ઉદ્યુક્ત થયા છો, એટલે હવે મારી એ ઈચ્છાઓ દ્વારા હું અંતરાયભૂત બનું એ યોગ્ય નથી. પ્રસન્નતાથી આપ આપનું આત્મસાધન કરો. હું આપના આદેશ પ્રમાણે વર્તવા માટે તૈયાર છું. પિતા અને પુત્ર, એમના સંવાદો, એની ગરિમા, એમની એકબીજા માટેની લાગણીઓ, પોતાના કર્તવ્યોનું ભાન, આ કેવું પ્રબળ છે. આપણે ત્યાં પુત્ર વિનયી હોવો જોઈએ એની ઘણી બધી વાતો કરવાની બહુ જ જરૂર છે. અને સાથે સાથે પિતા પણ કર્તવ્યપરાયણ હોવા જોઈએ એની વાતો પણ કરવાની જરૂર છે. વડીલો અને બાળકો, આ બંનેની વાત જો ભેગી નહીં થાય અને કોઈ પણ એક વ્યક્તિ જો બદલાશે અને બીજું બદલાવા તૈયાર નહીં થાય, તો પેલો બદલાયેલું વ્યક્તિ એ બહુ લાંબો સમય સુધી પોતાની બદલાવાની જે ધગશ છે એને ટકાવી નહીં શકે. અહીંયા પિતાની કર્તવ્યપરાયણતા કેવી છે? પોતાની ઉંમર થાય છે, પોતાના પુત્રને બધું જ સોંપીને વહી જવાનું છે, પણ એ કેટલી સરસ રીતે એ વાતને પુટઅપ કરે છે, મૂકે છે. અને સામે એનો બાળક પણ કેવો સરસ મજાના સંસ્કારથી દીપેલો હશે કે એ પોતાની દરેક વાતોનું શ્રેય પિતાજીને આપી અને પિતાજીની ઈચ્છાને પોતાના માથા પર ચડેલી આજ્ઞા તરીકે સ્વીકારી અને પિતાજીના માર્ગને મોકળો પણ કરી આપે છે. આ વાનપ્રસ્થાશ્રમ નામનો જે આશ્રમ આપણી સંસ્કૃતિમાં હતો, એક ઉંમર થાય એટલે નિવૃત્તિ લઈ લેવી. કોઈ આપણને નિવૃત્ત કરે અથવા આપણી ઉંમર, આપણી વિચારધારા એ હવે નવી વિચારધારા સાથેનો તાલમેલ હવે ન જોડી શકે અને પછીથી સંઘર્ષો ઊભા થાય એ પહેલાં આપણે જ બહુ જ પ્રેમથી આપણા ગૌરવપૂર્વક ખસી જવું, આ એક સરસ મજાની સંસ્કૃતિ હતી. અલબત્ત કોઈ એવી વાત નથી કે આવું જ થવું જોઈએ, પણ જો પરિસ્થિતિ એવો વળાંક લેતી હોય તો વડીલો માટેનો બહુ સુયોગ્ય ભાવ એ આપણી સંસ્કૃતિએ આપણને આપ્યો એ આ છે. આ રીતે પિતાજી વિશ્વભૂતિ એ હવે આ પોતાની
જે ઈચ્છા છે એ પ્રમાણે દીક્ષાની ભાવનાની અંદરમાં રમે છે. બાજુમાં ગામની અંદરમાં જ એક મહાત્મા હતા નગરની અંદરમાં. એ ખ્યાલ આવ્યો એટલે તરત જ એ વિમલેશ્વરી મહારાજ સાહેબને 5 યોજન દૂર હતા એમને વિનંતી કરી. જ્યોતિષીઓ દ્વારા મુહૂર્ત રાજ્યાભિષેકનું આવ્યું અને એ શ્રેષ્ઠ મુહૂર્ત જોઈ રાજ્યાભિષેક પણ થઈ ગયો અને આખા નગરના અનિર્વચનીય ઉલ્લાસ વચ્ચે કુમારનો રાજ્યાભિષેક થયો. જિનાલયમાં પૂજાઓ રચાણી, બંદીખાનાઓમાં બંદીઓને છોડવામાં આવ્યા, અમારીનું પ્રવર્તન થયું, સર્વત્ર આનંદ અને ઉમંગનો માહોલ રચાયો અને ગુરુ ભગવંત નગરમાં પધાર્યા ઉદ્યાનમાં. અને કુબેર દત્તે પિતાજીની ભાવનાને અનુરૂપ એવા ભવ્ય દીક્ષા યાત્રાનું આયોજન કર્યું. હિલોડા લેતા ઉલ્લાસની વચ્ચે શિબિકા પર આરૂઢ થતા રાજા વિશ્વકાંત દીક્ષા યાત્રા સહિત ઉપવનમાં આવ્યા. વિમલેશ્વરી મહારાજ સાહેબના વરદ હસ્તે વિધિપૂર્વક એમણે સંયમ અંગીકાર કર્યો અને એમની સાથે મંત્રી સુબુદ્ધિ સહિત 250 આત્માઓ સંસાર ત્યાગી સંયમ માર્ગને ગ્રહણ કરે છે. દરેક વ્યક્તિઓ સજળ નેત્રે પોતાના રાજાને વંદના કરી રહ્યા છે અને આગળ શું થાય છે એની માટે ફરીથી આવતીકાલે મળીએ. જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.